લાય ખાવા માટે નહીં લાયા, તો શાક બનાવવા માટે લાયા. સિંગ ભજીયાનું શાક. હા, એવું એમ. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. આજે તમે કંઈક અલગ બનાવી રહી છે એટલે વ્લોગ બનાવવાની ફરજિયાત જરૂર પડી મારે. તો તમે જોઈ શકો છો તો હું બનાવી રહી છે આજે સિંગ ભજીયાનું શાક. તમે જોઈ શકો છો બધી સામગ્રી અહીંયા મૂકી છે લઈને. તો પહેલાં તો તમે શું બનાવો છો? સિંગ ભજીયાનું શાક. ક્યાં જોઈ રેસીપી? યુટ્યુબમાં જોઈ વાનગીઓ બનાવે છે. પહેલી વખત શું બનાવ્યું આપણે? સમોસા. આજે ફરીથી ઉમંગ જાગી ગયો છે નવી વાનગી બનાવવાનો, અને આજે સિંગ ભજીયાનું શાક બનાવી રહ્યું છે. કેવું બને છે હું ખાઈને તમને જણાવીશ. તમે જુઓ પહેલાં તો કેવી રીતે બનાવે છે. પહેલાં તેલ રેડ્યું, બરોબર. તેલ રેડ્યું છે. એ શું છે? જીરું. જીરાની પાડી લાવી છે આપણે. જીરું થઈ રહ્યું નહીં. જીરું પતી ગયું છે તો પડી લાવી છે. પહેલાં જીરું નાખવાનું, પછી ડુંગળી. સરખી રીતે ચડવા દેવાનું. આ જો હિમાંશુ ભૂત જેવી થઈને ફરેલી છે. ફોજનો ટાઈમ થઈ ગયો છે એટલે. અને હવે ખુરશી ઉપર ચડી જાય છે અને ફોન જોઈ રહી છે, તમે જોઈ શકો છો. ને એમાં અમારો વિડીયો ચાલુ છે અંદર. એક એક કરીને કેટલા છે ભજીયા ખાઈ ગયું. પછી લસણની પેસ્ટ નાખવાની. શું છે? બોર. કોણ છે વિડીયામાં? મમ્મી. તો કહેજે વિડીયોને લાઈક કરો, શેર કરો. શું કે? એમ કે વિડીયોને લાઈક કરો, શેર કરો. હા. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, શેર પેસ્ટ અંદર મરચું ને હળદર ને એની પેસ્ટ બનાવીને અંદર નાખી દેવાની. ડુંગળી કરતી હોય ને એમાં. ટામેટા નાખવાના, ઝીણા ઝીણા કતરી નાખવાના, ઝીણા. દેખાવ તો મસ્ત લાગે છે. જોઈ શકો છો. હવે શું નાખવાનું? કડીક ચડવા દેવાનું. દહીં દેવાનું. અને પછી દહીં નાખવાનું. દહીં ના હોય તો ખાટી છાશ પણ નાખી શકો. ખાટી છાશ. દહીં મોળું હોવું જોઈએ. ખાટું હોય તો ચાલે. તો ખાટું હોય તો પણ ચાલશે. એવું લાગે. હલાય કરવાનું ફાટી ના જાય. અને ફાટી જાય ઉત્તરાયણ ગઈ, હવે પતંગ ના આવે. સારું, દિવાળી પતંગ લાવશે. એમાં શું હજુ દિવાળી ગઈ એટલે ઉત્તરાયણ ગઈ છે ને પતંગ લાવવાની વાત કરે કે દિવાળીએ પતંગ લાવશે. બોલો
થવા માંડે એટલે પછી સિંગ ભજીયા નાખી દેવાના અંદર. આ રીતના કોક જેવું આવે તો પછી સિંગ ભજીયા નાખી દેવાનું. સિંગ ભજીયા ઓછા નહીં લાગે? ના, કમ્પ્લીટ થઈ જશે. એટલે બધું આ રસોઈ પાણી બધું બળી જશે. એકદમ તેલ જેવી ઉપર આખું તેલ પેલું થઈને આવી જાય ને તો બધું ચડવા દેવાનું. બરોબર. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો. ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ વિડીયો અમારા જોવા મળશે તમને. મિત્રો તમે જોઈ શકો છો થોડી વાર આ જે ચડ્યું શાક એના પછી તમે જોઈ શકો છો સરસ મજાનું બની ગયું છે. સુગંધ પણ મસ્ત આવેલી છે અને એકદમ જે રસો વધારે છે બધે બળીને સરસ મજાનું બની ગયું છે એકદમ. તો તમે જોઈ શકો છો. તો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો. હજુ તો બનવાની વાત ને. તો મિત્રો ફાઇનલી શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તનુની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરજો. ચેનલ પર પહેલી વખત સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમ્પ્લીટ બની ગઈ છે રેસીપી.